જય શ્રી સ્વામિનારાયણ. અમે દ્વારિકાની અંદર ગોમતી અને સાગરનો જે સંગમ છે, તો એ ગોમતીના પરમ પવિત્ર કિનારેથી સામે કિનારે જે અતિ પવિત્ર પુરાતની પાંડવકાલીન પંચનદ તીર્થ, જેને લક્ષ્મીનારાયણ પંચનદ તીર્થ તરીકે પણ ઓળખવામાં આવે છે, તો એ લોકો સુદામા સેતુ ઉપરથી જાય, પણ સુદામા સેતુ અત્યારે જર્જરિત હોય, બંધ છે. એટલે સાંજના ટાઈમે 5 વાગ્યા પછી ગોમતીજીને વેળ પાછી વળે એટલે ગોમતીજી ખાલી થઈ જાય, એટલે બધાય પગે ચાલી અને પાણી સોંસરા સામે કિનારે જાય. તો એ રીતે અમે પણ આ દર્શને ગયા છીએ. તમે જોઈ રહ્યા છો, લક્ષ્મીનારાયણ પંચનદ તીર્થ એનું નામ છે. સરસ મજાની સાંજ પડવા આવી છે, ઢળતો સૂર્ય, સોહામણું વાતાવરણ છે. એક બાજુ સમુદ્ર છે, એક બાજુ ગોમતીજી છે, અને ત્યાં સરસ મજાનું એક મંદિર પણ છે. સમુદ્રનો કિનારો હોવા છતાં પણ આપણને લીલાછમ વૃક્ષો વગેરે દેખાય. તમે જોઈ રહ્યા છો, આ લક્ષ્મીનારાયણ દેવ છે, નારાયણ ભગવાન છે, લક્ષ્મીજી છે, અને ગરુડ ઉપર આરૂઢ છે. એવી કથા માનવામાં આવે છે કે જ્યારે દ્રૌપદીજીના ચીર પૂરવાના થયા, ત્યારે પરમાત્મા આ સ્થાનેથી હસ્તિનાપુર ચીર પૂરવા માટે ગયેલા. તો એ આ પરમ પવિત્ર પુરાણો લક્ષ્મીનારાયણ ભગવાનનું સુંદર મંદિર છે. આજે સરસ ઝાડ દેખાઈ રહ્યું છે, તો ત્યાં દુર્વાસા મુનિની મૂર્તિ મૂકવામાં આવી છે. ચારે બાજુ વૃક્ષોની હરિયાળી છે. આ એક મંદિરની અંદર જ મીઠા પાણીનો કુંડ છે, જેમાંથી ભગવાન લક્ષ્મીનારાયણ એને અભિષેક, થાળ, જળ વગેરે એમાંથી ઉપયોગ કરવામાં આવે છે. અને ત્યાર પછી જે આ જગ્યા છે, ત્યાં 5 પાંડવોના ચરણ પગલાં પધરાવેલા છે. ઉપર 5 પાંડવોના પગલાં અને નીચે ભગવાન નારાયણના ચરણારવિંદ છે. તો 5 પગલાંના તમને દર્શન થઈ રહ્યા. લખેલું છે પાંડવ કે ચરણ. ત્યાર પછી બહારના સ્થાનની અંદર 5 નદીઓ આ તમે દર્શન કરી રહ્યા છો. વારાફરતી તમે દર્શન કરતા રહેજો. હું તમને ખાલી એનો ઇતિહાસ જરાક જણાવી દઉં છું. તો આ પંચનદ તીર્થ એટલે શું? તો એવું કહેવાય છે કે પાંડવો વનવાસ દરમિયાન અહીંયા આવેલા, અને એ વખતે ગોમતીજીના સામે કિનારે વનની અંદર જ્યારે વિચરતા, તો પાંડવોને એવી ઈચ્છા થઈ કે અહીંયા રહી અને આપણે પિતૃઓને પિંડદાન દેવું. તો પિંડદાન માટે જળની જરૂર પડે. સમુદ્રનું ખારું જળ તો લેવાય નહીં, એટલે ત્યાં ઋષિમુનિઓ સાધના કરતા, એને પાંડવો મળ્યા. મરીચી ઋષિને જ્યારે ભીમસેન મળ્યા, ત્યારે મરીચી ઋષિએ ત્યાં ગોમતી નદીનું આવાહન કરી અને સરસ મજાનો કુંડ એ બનાવ્યો, ને એમાંથી ગોમતી નદી એ પ્રગટ થયા. તો એ તીર્થને અત્યારે ભીમકુંડ કહેવાય છે. એમાં ભીમસેને પિંડદાન કર્યું. અંગિરા મુનિને યુધિષ્ઠિરે કહ્યું, એટલે જાંબુવતી નદીને ત્યાં આવાહન કરી અને બોલાવ્યા, અને એ કુંડમાંથી જળ લઈ યુધિષ્ઠિરે ત્યાં તર્પણ કર્યું. ત્યાર પછી અત્રિ મુનિને પ્રાર્થના અર્જુનજીએ કરી, એટલે એમણે કુશાવતી નદી એનું આવાહન આ સમુદ્રના તટ ઉપર કર્યું, અને અર્જુનજીએ ત્યાં પિંડદાન કર્યું. પુલા ઋષિને નકુલે પ્રાર્થના કરી, એટલે એમણે ચંદ્રભાગા નદીનું આવાહન કર્યું. ક્રતુ ઋષિ એમની પ્રાર્થના સહદેવજીએ કરી, એટલે એમણે લક્ષ્મણા નદીનું આવાહન કર્યું, અને એ આવાહન કરી પિતૃઓને પિંડદાન વગેરે અર્પણ કર્યું. અને એની યાદી રૂપે આજે 5000 વર્ષ થયા છતાં પણ આપણે દર્શન કર્યા કે આ 5 કુંડ એ અહીંયા દર્શન આપે છે. અને પાંડવોની યાદી, એમની જે ભક્તિ ભાવના, એને કારણે ઋષિમુનિઓ આ બધા જ તીર્થોને ખેંચીને લાવ્યા. અને સાથે સાથે ચારે બાજુ સમુદ્ર હોવા છતાં પણ તમે જોઈ શકો છો કે બાજુમાં 5-10 ફૂટ જ સમુદ્ર છે, અને છતાં પણ આ 5 કુંડનું જે જળ છે એ એકદમ મીઠું. વળી 5 કુંડના જળનો સ્વાદ અલગ અલગ આવે છે. કોઈ પણ વ્યક્તિ નક્કી ન કરી શકે કે આ પાણી કોના જેવું છે. તો આ જેનો તમે પ્રગટ પરચો સમજી લો, અને શ્રદ્ધા અને વિશ્વાસનો વિષય છે. તો જ્યારે મેળ આવે ત્યારે જરૂરથી દ્વારિકામાં ગોમતીજીને સામે કિનારે આ પંચનદ તીર્થ એના દર્શન કરવા માટે, પાંડવોની ભક્તિભાવના કેવી હતી આપણા હૃદયમાં ફિટ થાય એના માટે જરૂરથી જાવું. તો આ દર્શન કરી અને અમે પાછા હવે જ્યારે જઈ રહ્યા છીએ, તો એ જ વખતે દ્વારકાધીશજીને ધજા ચડી રહી છે, ધજા બદલાઈ રહી છે.
તો ત્યાં બેસી અને અમે દર્શન કરીએ છીએ. જોઈ શકો છો આખું દ્વારકા દેખાય છે, ભગવાન દ્વારકાધીશનું મંદિર દેખાય છે અને સૂર્ય પણ અસ્ત થવાની તૈયારી હોય એવું દેખાઈ રહ્યું છે. અને સૂર્યાસ્ત થવાનો જે સમય એને કારણે ગોમતીજી સરસ સોનેરી વર્ણના હોય એવા દેખાય. આખો દ્વારકા નગરીનો નજારો, સુદામા સેતુ પણ જે જર્જરિત છે એ પણ તમે જોઈ શકો છો. અને આ બાજુના કિનારા ઉપર બિલકુલ પાણી નથી. ત્યાં જે ફરવા માટે આવતા હોય અથવા કોઈ એવા ઉંમરવાળા હોય, બાળકો હોય તો એ ઊંટ ઉપર બેસી અને ગોમતીજી પાર કરીને પંચનદ તીર્થના દર્શને જતા હોય છે. બાકીના જે લોકો હોય તો એ જળની સોંસરા નીકળી અને સામે કિનારે જઈ દર્શન કરી અને વળી પાછા સામે કિનારે જતા હોય છે. તમે જોઈ શકો છો કે અમે જ્યાં બેઠા છીએ એ ગોમતીના કિનારા ઉપરથી જ ભગવાન દ્વારકાધીશની ધજા એના દર્શન થઈ રહ્યા છે. અત્યારે ત્યાં જે ધજા ચડાવનારા હોય એમણે ધજાને બિલકુલ સંકેલી લીધી છે અને ત્યાર પછી શિખર ઉપર નવી ધજા એનું આરોહણ કરે છે. આમ તો ભગવાન દ્વારકાધીશને દિવસ ઉગે અને દિવસ અસ્ત થાય ત્યાં સુધીમાં 6 ધજાઓ ચડે છે. સવારમાં 8 વાગ્યાથી ચાલુ કરી અને 12 વાગ્યા સુધીમાં આમ તો કલાક ગણી તમે જોઈ શકો છો. સરસ મજાની નવી ધજા એ દ્વારકાધીશજીના શિખર ઉપર પવનની અંદર હિલોળા લઈ રહી છે, જેના આપણને દર્શન સરસ રીતે થઈ રહ્યા છે. તો 4 ધજા સવારે અને 2 ધજા બપોર પછી એવી રીતે 150 ફૂટની ઊંચાઈ ઉપર સમુદ્ર કિનારે આવેલો આ શિખર અને એમાંય સમુદ્રનો ત્યાં તેજ વાયરો, તો એના કારણે ઉપર ચડવું, ધજા ફરકાવી એ પણ કોઈ બાહોશ માણસનું કામ, પણ 6 વખત આ વસ્તુ થાય છે. તો અમે સામે કિનારે બેઠા ધજાજી જે બદલવામાં આવ્યા એના અમે દર્શન કર્યા અને ત્યાર પછી અમે પાણી સોંસરા નીકળી અને ધજાજીને છેલ્લી વંદના કરી અને સામે કિનારે અમે જનારા છીએ. તો ધજાજીના દર્શન કરવા એ પણ જીવનનો એક લાભો છે. ગોમતીજીને કિનારે બેસી અને માળા કરવાનો પણ એટલો બધો આનંદ આવ્યો, કારણ કે પરમાત્માની રમણભૂમિ 100 વર્ષ જ્યાં ભગવાન વિચર્યા છે. માટે જરૂરથી જાઓ તો પંચનદ તીર્થના દર્શન કરજો. બધાયના ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.